જામનગર અને દ્વારકા વિસ્તારની અંદર લગભગ 22 જેટલા આઇલેન્ડ છે, ટાપુઓ છે. પિરોટન સહિતના આ મરીન નેશનલ પાર્કને વિકસાવવાનું, ઇકો ટુરિઝમ સાઇટ તરીકે વિકસાવવાનું આપણે નક્કી કરેલું છે. એ ઉપરાંત આ જ કોસ્ટ ઉપર 680 જેટલી ડોલ્ફિન છે. આ એક સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બની શકે એમ છે. સૌરાષ્ટ્રમાં 3 જગ્યાએ આપણે જે દરિયાઈ કાચબા છે એનું બ્રીડિંગ સેન્ટર પણ બનાવેલું છે. ગીર સેન્ચ્યુરી છે જ્યાં લાયન વસે છે, એનું સેકન્ડ હોમ બરડા સેન્ચ્યુરી પણ બનાવવામાં આવ્યું છે. રિલિજિયસ ટુરિઝમમાં દ્વારકા કોવિડ પછી ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરી છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવા માંડ્યા છે. સાથે સાથે સરકારે જે પહેલ કરી છે મરીન ટુરિઝમ અને ઇકો ટુરિઝમ વાળી જે વાત છે, તે ઓખા દરિયા કિનારાના વિસ્તારમાં જે ડોલ્ફિન જોવા મળે છે, ઓસિત્રાના વિસ્તારમાં જે મરીન લાઈફ જોવા મળે છે અને એડવેન્ચર ટુરિઝમ જે વોટર સ્પોર્ટ્સ તરીકે ખૂબ અલગ રીતે ખૂબ વધારે ગ્રો કરી રહ્યું છે, જેના કારણે અપાર રોજગારીની તકો ઉપસ્થિત થઈ છે. અહીંયા તમામ લોકોને ખૂબ રોજગારીની તકો દિવસે ને દિવસે વધતી જાય છે. અમે લોકો વડોદરાથી આવ્યા છે અને આ ઇકો ટુરિઝમમાં અમે લોકો ભાટમાં અહીંયા જોવા આવ્યા છે. હવે સિચ્યુએશન એટલી બધી સરસ છે, પ્રકૃતિમાં રહેવાનું જેને ગમતું હોય એના માટે તો બેસ્ટ સ્થળ છે. અહીંયા હું પહેલી વાર આવ્યો છું, પણ મને જોઈને એટલો આનંદ થઈ રહ્યો છે કે આ શહેરથી એકદમ નજદીક જગ્યા છે અને એકદમ નેચરમાં રહેવાનું જેને આનંદ મળતો હોય તેના માટે ઘણી જ વ્યવસ્થા સરકારે કરેલી છે. क्लाइमेट भी अच्छा है और अभी बारिश चालू हो जाएगा तो टूरिस्ट की जो संख्या है और इसमें बढ़ोतरी हो सकती है. और बाद में तो मानसून फेस्टिवल गुजरात टूरिज्म और सरकार करती है, इसीलिए हर साल टूरिस्ट का जो संख्या है हर साल बढ़ रही है. વાતાવરણ ઠંડી આબોહવા વાતાવરણ અને વાદળછાયું વાતાવરણના લીધે ઘણા જ પબ્લિકો સહેલાણીઓ આવે છે અને પબ્લિકોનો ધસારો પણ ઘણો થાય છે અને અહીંના ફેસ્ટિવલો પણ ઘણા થાય છે. બધી જ સિઝનોના ફેસ્ટિવલો થાય છે એટલે પબ્લિકો ઘણા જ આવે અને નાના મોટા વેપારીઓને રોજગારીની તક પણ ઘણી મળે છે.